અત્યારે મને મારા શાખા અધિકારી દ્વારા કમ્પ્લેન આવેલી કે તમે ઇમિડિયેટલી ત્યાં નાના માવા મેઇન રોડ ઉપર પહોંચો, ત્યાં ગેરકાયદેસર મંડપ લગાવેલ છે. મેં સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું મને કે મંડપની મંજૂરી લીધેલ નથી, જેથી કરી મેં સ્કૂલના ટ્રસ્ટીઓને જણાવેલ છે કે 1 થી 2 કલાકમાં ઇમિડિયેટલી મંડપ રિમૂવ કરવાનો છે અને ફાઇન પેટે 5000 રૂપિયા પેનલ્ટી ભરવાની છે. તેમના મેનેજર સાથે. નામ ગૌરાંગભાઈ. પરમિશન કોઈ લીધેલ નથી, વગર પરમિશન મંડપ લગાવેલ છે, જે રિમૂવ કરવા માટે તેમને ચેતવણી આપેલ છે. અમે 5000 પેનલ્ટી આપવાની છે. રોહિતસિંહ રાજપૂત, ઝોનલ પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. રોહિત, આજે અત્યારે એજ્યુકેશન મોલ ચાલુ કરવામાં આવે છે, વેકેશન ખુલ્યું છે, વિદ્યાર્થીઓને લૂંટવાનું ક્યાંની કારસ્તાન થઈ રહ્યું છે? રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીએ અઠવાડિયા પહેલા જે પરિપત્ર કર્યો છે કે રાજકોટની કોઈ ખાનગી શાળા વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્કૂલ બેગ, પુસ્તકો લેવા માટે ચોક્કસ સ્થળ ઉપરથી ફરજ નહીં પાડી શકે. તેમ છતાંય રાજકોટના અનેક શાળાઓએ વિદ્યાર્થીઓને સર્ક્યુલરો મોકલ્યા છે કે રાજકોટના નામના મોવા રોડ ઉપર આવેલા એજીયુ મોલની અંદરથી તમારે ખરીદી કરવી. ક્યાંક ને ક્યાંક આ એજ્યુકેશન મોલ એ રાજકોટના નામાંકિત 5 સ્કૂલના સંચાલકોએ આ ઊભો કર્યો છે અને રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળની અંદર 500 થી વધુ સ્કૂલો સંકળાયેલી છે. હવે તમે આ વિદ્યાર્થીઓની સંખ્યા ગણો એટલે 7 થી 8 લાખ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા થાય. હવે વિદ્યાર્થીઓને લૂંટવા માટે રાજકોટના ખાનગી શાળા સંચાલકોએ હવે વેપારીઓ બની અને આ ધંધા ચાલુ કર્યા હોય ત્યારે રાજકોટના નાના મોટા સ્ટેશનરી અને યુનિફોર્મના 800 થી વધુ વેપારીઓના રોજગાર ધંધા ઉપર તરાપ મારી છે. અને બીજી મુખ્ય વસ્તુ એ કે જે વસ્તુ વાલીઓને બજારની અંદરથી 300 અને 400 રૂપિયામાં મળતી યુનિફોર્મ કે સ્કૂલ બેગ કે કોઈ પણ જાતની, આ એજ્યુકેશન મોલની અંદર હાઈ પ્રોફાઇલ કંપનીના 1100 થી 1200 રૂપિયા મળે. જેમાં સ્કૂલો સજેશન કરે તો સ્કૂલોનું 50% કમિશન હોય અને 50%નો નફો છે એ એજ્યુકેશન મોલને હોય. રાજકોટના જીનિયર સ્કૂલના સંચાલક ડીવી મહેતા, મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી, મહાત્મા ગાંધી સ્કૂલના પરીખ સાહેબ સહિત અન્ય 2 સંચાલકોની માલિકીનું આ એજ્યુકેશન મોલ છે. પરંતુ આ એજ્યુકેશન મોલ સાથે રાજકોટની 400 થી વધુ શાળાઓને અહીંયાથી ખરીદી કરવા માટેની સૂચનાઓ આપી છે. એટલે ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયા વાલીઓ પાસેથી લૂંટવા માટેનો નવું એક લૂંટખાનો મોલ ઉભો કર્યો છે. ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે તમારી ત્યાં કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરે તમારે એને શિક્ષણની ગુણવત્તા આપવાની હોય, તમે એને બદલે વિદ્યાર્થીઓને લૂંટવા માટે નવા નકશાઓ અને અનેક જાતની મોનોપોલીનો ઉપયોગ કરી અને વાલીઓને દરેક પ્રકારે આર્થિક રીતના એને ભંગવા માટે આ પ્રકારના વ્યાપારીકરણ જેવી માનસિકતા ધરાવતા હોય તો રાજકોટના આ શિક્ષણ માફિયાઓને ઉપર શિક્ષણ મંત્રી ક્યારે કાર્યવાહી કરશે? અમે આજે ડીઓને રજૂઆત કરી છે અને ડીઓને પુરાવાઓ મોકલ્યા છે અને આમાં એજ્યુકેશન મોલની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના જે સંચાલકો જોડાયેલા હોય તેના અમારી પાસે પુરાવા અને ઓથેન્ટિક માહિતી છે. અમે આવનારા સમયની અંદર આ મોલના જે માલિકો છે એમના ઘરની ઉપર ઘેરાવે કરીશું અને રાજકોટના વાલીઓ અને મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની સ્કૂલ આવા સર્ક્યુલર મોકલે અને ચોક્કસ સ્થળ ઉપરથી ખરીદી કરવા માટે સૂચના આપે, અમારો સંપર્ક કરો. અમે વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટાવા નહીં દઈએ અને વાલીઓને કહીએ કે તમે આ અહીંયા સસ્તું ન મળતું હોય તો બજારની અંદરથી ખરીદી કરો અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરો.